ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની ક્ષેત્રીય ટીમના આકસ્મિક ચેકિંગ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત ખનીજ વહન કરતા 9 વાહનો ઝડપાયા હતા. ભરૂચ ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે ખનીજ વહન કરતા વાહનોની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકા તથા અંકલેશ્વર વાલિયા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન કુલ 9 ખનીજ વહન કરતા વાહનોને બિનઅધિકૃત ખનીજ વહન કરતા ઝડપી પાડ્યા હતા. ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ વહન કરતા ઝડપાયેલા વાહનો મળી આશરે કુલ રૂ.1.80 કરોડના મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સહિતના વિસ્તારોમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ લાંબા સમયથી મોટા પાયે થતી કથાત ગેરકાયદેસર રેત ખનનનો વિવાદ જોવા મળે છે. ઝઘડિયા અંકલેશ્વર ભરૂચના વિસ્તારોમાં રેતી સહિત અન્ય ખનીજોનું કથિત ગેરકાયદેસર વહન કરતા વાહનો મોટી સંખ્યામાં દોડતા હોવાની વ્યાપક બૂમ લાંબા સમયથી ઉઠી રહી છે.